જય મે ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચર નંબર 2 માં જે નવો પોઈન્ટ શીખવાના છે આ છે when the contract is incomplete and the work done is more than 25%. વર્ક ડન ઇઝ મોર દેન 25%. બરાબર છે. કોન્ટ્રાક્ટ પ્રાઇસના 25% કરતાં વધુ વર્ક થયું હોય એ ટાઈપના સમ શીખવાના છે. આગળના સમમાં એવું હતું લેસ દેન 25, એટલે જે પ્રોફિટ હતો એ પૂરેપૂરો આપણે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટમાં રિઝર્વ પ્રોફિટ તરીકે રાખ્યો હતો. બરાબર છે. હું બતાવી દઉં તમને. બરાબર છે. જો ડબ્લ્યુઆઈપીમાં જે પ્રોફિટ હતો એ ડબ્લ્યુઆઈપીમાં રિઝર્વ પ્રોફિટ તરીકે રાખેલો હતો, કારણ કે વર્ક ડન ઇઝ નેગ્લિજિબલ હતું, એટલે કે લેસ દેન 25% હતું. પણ આજે મોર દેન 25% છે. બરાબર. તો અહીંયા પ્રોફિટના બે ભાગ પડશે. આગળ પ્રોફિટ આવે એટલે શીખવાડું છું. બરાબર. તો હવે ચલો આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ. તો ધ્યાનથી શીખવા વિનંતી. રેડી? તો જો સમ નંબર 3 ગણીએ છીએ. પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ટેકિંગ ક્રેડિટ ફોર 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. આજનો મેઇન પોઈન્ટ આ છે, 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. બરાબર છે. અને આજે આ ટોપિક શીખવાનો છે વેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટ. કોન્ટ્રાક્ટ તો ઇનકમ્પ્લીટ છે. બરાબર છે. એન્ડ ધ વર્ક ડન ઇઝ મોર ધેન 25%. આગળના સમમાં લેસ ધેન 25% હતો. બરાબર. એટલે એ વખતે જે પ્રોફિટ થયો હતો એ પૂરેપૂરો ડબ્લ્યુઆઈપી એકાઉન્ટમાં લીધો હતો. બરાબર છે. અને રિઝર્વ પ્રોફિટ તરીકે. ઓકે. પણ આજે પ્રોફિટના બે પાર્ટીશન પડશે. આગળ સમમાં તમને લાસ્ટમાં શીખવાડું છું. તો ચલો હવે સમ સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ મટીરિયલ. તો મટીરિયલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. મટીરિયલ એક્સપેન્સ છે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ મટીરિયલ 1,30,000. બરાબર. ચલો પછી વેજીસ. તો વેજીસ છે અને જોઈ લેવાનું છે કે ભાઈ અનપેડ વેજીસ કેવું કંઈ આપ્યું નથી ને. તો વેજીસ છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે મટીરિયલ. ચલો અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેવું કંઈ આપ્યું નથી આપ્યું ફ્રેન્ડ્સ. તો અહીંયા લખીશું ટુ મટીરિયલ પછી ટુ વેજીસ. બરાબર. વેજીસ આગળના સમયમાં વેજીસ પેડ પ્લસ અનપેડ વેજીસ હતું. અનપેડ વેજીસ આપેલા હોય તો એડ કરવાના છે વેજીસ પેડમાં. બરાબર છે. પણ આજે એવું કંઈ છે નહીં. તો અહીંયા વેજીસ 1 લાખ એક્સપેન્સ છે એટલે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ડેબિટ સાઇડ. બરાબર. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે કોન્ટ્રાક્ટનો. બરાબર છે. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે મિત્રો 50,000 રૂપીસ. રાઈટ. મટીરિયલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, વેજીસ ડેબિટ સાઇડ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ ડેબિટ. બધા એક્સપેન્સ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. હવે મટીરિયલ ઓન સાઇટ એટ ધ ક્લોઝ ઓફ ધ યર. બરાબર. તો વર્ષના અંતે મટીરિયલ ઓન સાઇટ એટલે કે સાઇટ ઉપર મટીરિયલ પડ્યું છે એટ ધ ક્લોઝ ઓફ ધ યર. તો એ ક્યાં લખાશે? તો એ ડબ્લ્યુઆઈપી અકાઉન્ટમાં લખાશે. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ ડબ્લ્યુઆઈપી એકાઉન્ટ. તો અહીંયા લખીશું બાય વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. બાય વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. અને એના અંડરમાં મટીરિયલ એટ સાઇડ અથવા મટીરિયલ ઓન હેન્ડ, પ્લાન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર. બરાબર છે. સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક બધું ડબ્લ્યુઆઈપી અકાઉન્ટના હેડિંગ નીચે લખાશે. તો અહીંયા મટીરિયલ ઓન સાઇટ. તો મટીરિયલ ઓન સાઇટ. બરાબર. વર્ષના અંતે આટલું મટીરિયલ સાઇટ ઉપર છે. બરાબર. એટલે મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક કહેવાય. તો મટીરિયલ ઓન સાઇટ 10,000 રૂપીસ. ચલો પછી લોસ બાય એક્સિડન્ટ. આ નવો પોઈન્ટ છે મિત્રો. તો લોસ થયો અને એબનોર્મલ લોસ કહેવાય. અને એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન હોય એ P&L માં જશે. યાદ રાખો. તો લોસ છે એટલે P&L અકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. એની જનરલ યાદ રાખજો. P&L અકાઉન્ટ ડેબિટ છે. લોસ એટલે P&L અકાઉન્ટ ડેબિટ થશે. એબનોર્મલ લોસ છે તો P&L અકાઉન્ટ ડેબિટ થશે અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ થશે. તો આની જનરલ એન્ટ્રી થશે P&L અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. મારી જોડે બોલજો. P&L અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જશે બાય P&L અકાઉન્ટ. આ જે લોસ છે P&L માં ડેબિટ થશે મિત્રો. તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. અહીંયા લખીશું લોસ બાય એક્સિડન્ટ. એની અમાઉન્ટ છે 20,000 રૂપીસ.
तो मित्रों एबनॉर्मल लॉस है, बराबर है। लॉस बाय एक्सिडेंट, एक्सिडेंट थयो ने लॉस थयो तो एबनॉर्मल लॉस है। एबनॉर्मल लॉस P&L अकाउंट में डेबिट थाय, એટલે P&L अकाउंट डेबिट थशे तो कॉन्ट्रेक्ट अकाउंट शुं थशे, क्रेडिट थशे। मित्रों आ याद राखजो, आनी जनरल एंट्री P&L अकाउंट डेबिट टू कॉन्ट्रेक्ट अकाउंट। चलो एनु पोस्टिंग कर्युं, बराबर है। हवे आगळ जईए। अनसर्टिफाइड वर्क, मित्रों तमने खबर है कि सर्टिफाइड वर्क होय, अनसर्टिफाइड वर्क होय, WIP ना हेडिंग नीचे लखाशे। तो अहींया लखीशुं कॉन्ट्रेक्ट अकाउंट में क्रेडिट साइड अने WIP अकाउंट ना हेडिंग नीचे, बराबर है। तो अनसर्टिफाइड वर्क અને અનસર્ટિફાઈડ વર્ક એટલે શું, તો વર્ક કમ્પ્લીટ થયું છે પણ કોન્ટ્રાક્ટીના આર્કિટેક્ટ કે એન્જિનિયરે તમને હજી એ વર્કનું સર્ટિફિકેટ આપ્યું નથી, બરાબર છે, યાદ રાખજો। એટલે અનસર્ટિફાઈડ વર્ક છે આ। તો અનસર્ટિફાઈડ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે પણ એને સર્ટિફિકેટ મળ્યું નથી, તો અહીંયા લખાશે અનસર્ટિફાઈડ વર્ક। કેશ રિસીવ્ડ, મિત્રો કેશ રિસીવ્ડ, तो कैश रिसीव लास्ट टाइम भी पॉइंट હતો અને આજે भी છે। तो कैश रिसीव એની जनरल एंट्री मैं તમને लास्ट टाइम શીખવાડી હતી, આજે भी હું લખું છું। તો જો कैश रिसीव्ड આપણે કોન્ટ્રાક્ટર છે, અકાઉન્ટ કોણ તૈયાર કરે છે, કોન્ટ્રાક્ટર, એટલે આપણે કોન્ટ્રાક્ટર બની જવાનું છે। આપણને કોન્ટ્રાક્ટી જેણે કામ આપ્યું હતું એને કહેવાય કોન્ટ્રાક્ટી। કોન્ટ્રાક્ટી પાસેથી કેશ રિસીવ થઈ, પણ અહીંયા મેં તમને કહ્યું હતું કે કેશની જગ્યાએ બેંકના ટ્રાન્ઝેક્શન લેવાના। तो अहींया बैंक अकाउंट डेबिट थशे, कैश रिसीव्ड फ्रॉम कॉन्ट्रेक्टी એટલે कैश रिसीव ની जनरल एंट्री थशे बैंक अकाउंट डेबिट અને આ પૈસા તમને કોની જોડેથી મળ્યા, કોન્ટ્રાક્ટી જોડે। તો કોન્ટ્રાક્ટી કોણ છે, ગીવર, તો એનું અકાઉન્ટ શું થશે, ક્રેડિટ। તો बैंक अकाउंट डेबिट टू कॉन्ट्राक्टीस अकाउंट, आ जनरल एंट्री याद रखजो, बराबर। चलो बैंक अकाउंट डेबिट टू कॉन्ट्राक्टीस अकाउंट, बराबर। અને કેશ રિસીવ છે 3,60,000, 3,60,000। चलो આનું પોસ્ટિંગ કરીશું, બરાબર। કેશ રિસીવની કોઈ પણ એન્ટ્રી કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં આવશે નહીં મિત્રો, બરાબર। અહીંયા જનરલ એન્ટ્રી છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટીસ અકાઉન્ટ, એટલે કોન્ટ્રાક્ટીસના અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બાય બેંક અકાઉન્ટ, બરાબર। કેશ રિસીવ 3,60,000। હવે મેં લાસ્ટ ટાઈમ તમને કહ્યું હતું કે આ કેશ રિસીવનો પોઈન્ટ હશે એટલે એના ઉપરથી આપણને સર્ટિફાઈડ વર્ક મળશે। હવે જો મિત્રો આપણે સર્ટિફાઈડ વર્ક ફાઇન્ડ કરવાનું છે, તો અહીંયા કેશ રિસીવ છે, કેશ રિસીવ્ડ, બરાબર। તો કેશ રિસીવ્ડ ઇઝ ઇક્વલ ટુ સર્ટિફાઈડ વર્ક મલ્ટીપ્લાય બાય 90%, बराबर। सर्टिफाइड वर्क ना 90% कैश रिसीव थई है, बराबर। कैश रिसीव 90% ऑफ वर्क सर्टिफाइड, એટલે મેં લખ્યું कैश रिसीव इज इक्वल टू सर्टिफाइड वर्क मल्टीप्लाय बाय 90%, बराबर। तो હવે તમને કેશ કેટલી રિસીવ થઈ છે, તો 3,60,000 રૂપીસ। સર્ટિફાइड वर्क फाइंड કરવાનું છે, તો સર્ટિફાइड वर्क અને મલ્ટીપ્લાય બાય 90%, તો સો सर्टिफाइड वर्क is equal to 3,60,000 divided by 90%, बराबर। तो 3,60,000 divided by 90%, तो 4 लाख आवशे। सर्टिफाइड वर्क मળી ગયું છે મિત્રો 4 लाख, અને એ ક્યાં લખાશે, તો એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને WIP ના હેડિંગ નીચે, તો અહીં લખીશું સર્ટિફાइड વર્ક કેટલું, તો 4 लाख रुपीस, 4 लाख रुपीस, राइट। चलो आटलू क्लियर थी गयो है फ्रेंड्स, बराबर है। तो जो अहींया कैश रिसीव है एनी जनरल एंट्री थशे बैंक अकाउंट डेबिट टू कॉन्ट्राक्टीस अकाउंट, एनु पोस्टिंग कर्युं। हवे ज्यारे भी कैश रिसीवनो पॉइंट हशे तो साथे साथे सर्टिफाइड वर्क पण शोधवानो पॉइंट हशे। तो अहींया कैश रिसीव थई छे केटली, तो सर्टिफाइड वर्कना 90%, એટલે અહીંયા લખ્યું कैश रिसीव इज इक्वल टू सर्टिफाइड वर्क मल्टीप्लाय बाय 90%, અને એના ઉપરથી सर्टिफाइड वर्क फाइंड आउट કર્યું, એ કેટલું મળ્યું 4 लाख। એ ક્યાં મૂકવાનું છે, तो कॉन्ट्राक्ट अकाउंटમાં क्रेडिट साइड अंडर द हेडिंग WIP अकाउंट મૂકી દીધું। चलो આગળ જઈએ। હવે કોન્ટ્રાક્ટ પ્રાઇસ, તો મિત્રો કોન્ટ્રાક્ટ પ્રાઇસ ક્યાંય લખવાની નથી, યાદ રાખજો। કોન્ટ્રાક્ટ પ્રાઇસ ક્યાંય લખવાની નથી, આપણે જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની પ્રાઇસ છે કોન્ટ્રાક્ટ પ્રાઇસ, બરાબર છે। તો એ અત્યારે આપણે ક્યાંય લખવાની નથી। ચલો સેલ ઓફ સ્ક્રેપ, સ્ક્રેપ વેચ્યો, બરાબર છે, તો ઇન્કમ થશે।
તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ એન્ટ્રી પડશે? ક્રેડિટ બાજુ. બાય સેલ ઓફ સ્ક્રેપ, ભંગાર વેચ્યો, સેલ ઓફ સ્ક્રેપ કેટલો છે? તો 2000 રૂપીસ, બરાબર, 2000 રૂપીસ. પછી સેલ ઓફ મટીરિયલ. મિત્રો, સેલ ઓફ મટીરિયલ, સેલ ઓફ પ્લાન્ટ આવે તો એમાં બે પાર્ટીશનમાં તમારે યાદ રાખવાનું જનરલ એન્ટ્રી. હું અહીંયા જનરલ એન્ટ્રી લખું છું તમારા નોલેજ માટે. તો આજે તમને સેલ ઓફ મટીરિયલ આપી છે ને, એમાં તમે જુઓ બ્રેકેટમાં એની કોસ્ટ આપી છે. તો અહીંયા સેલ ઓફ મટીરિયલ, સેલ ઓફ મટીરિયલ. તો તમારે યાદ રાખવાનું છે કે અહીંયા બે જનરલ એન્ટ્રી કરવાની છે. કે નંબર 1 એ કે ભાઈ સેલ કર્યું મટીરિયલ, કેટલામાં કર્યું? તો 6000 રૂપીસમાં. તમારું મટીરિયલ હતું એની કોસ્ટ કેટલી હતી? 5000 રૂપીસ. પણ સેલ કેટલામાં કર્યું? 6000માં. તો પહેલાં તમને કેશ મળી, બરાબર. આપણે કેશ ઇગ્નોર કરીને અહીંયા બેંકના ટ્રાન્ઝેક્શન લેવાના છે. તો પૈસા મળ્યા એટલે બેંક અકાઉન્ટ ડેબિટ, બરાબર, અને ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, બરાબર. બેંક અકાઉન્ટ, પૈસા મળ્યા એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થશે. પૈસા મળ્યા ક્યાં ગયા? બેંકમાં ગયા હશે, બરાબર. એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. આપણે કેશની જગ્યાએ બેંક ગણવાનું છે હવે, બરાબર છે. બધા ટ્રાન્ઝેક્શન બેંકથી થાય. તો તમે મટીરિયલ સેલ કર્યું હશે અને જે પૈસા મળ્યા હશે ક્યાં ગયા હશે? તો બેંકમાં. તો બેંક અકાઉન્ટ ડેબિટ. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે? ઇન્કમ થઈ માટે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. કેટલા રૂપિયા? 6000 રૂપીસ. આ પહેલી જનરલ એન્ટ્રી થઈ. હવે બી, હવે જોવાનું છે, શાંતિથી જોવાનું છે કે અહીંયા મટીરિયલ હતું કેટલાનું? 5000 રૂપીસનું, અને સેલ કેટલામાં કર્યું? 6000માં. તો 1000 રૂપીસ પ્રોફિટ થયો, બરાબર. 1000 રૂપીસ પ્રોફિટ થયો. 5000નું મટીરિયલ 6000માં સેલ કર્યું તો પ્રોફિટ થયો. તો પ્રોફિટ ક્યાં લઈ જવાનું? P&Lમાં. તો P&L અકાઉન્ટ, પ્રોફિટના કારણે P&L અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. પ્રોફિટ થાય તો P&L અકાઉન્ટ ક્રેડિટ થાય. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું કરવાનું છે? ડેબિટ. તો અહીંયા જનરલ એન્ટ્રી થશે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ 1000 અને ટુ P&L અકાઉન્ટ 1000, બરાબર. મિત્રો, અહીંયા જુઓ, તમારું મટીરિયલ કેટલા રૂપિયાનું હતું? 5000નું. એ વેચ્યું કેટલામાં? 6000માં. તો તમને 6000 વેચ્યું તો પૈસા કેટલા મળ્યા? 6000 રૂપીસ. તો પહેલાં જે પૈસા મળે એની એન્ટ્રી પાડીશું. પૈસા મળ્યા ક્યાં ગયા? બેંકમાં. તો બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક રિસીવર થશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. અને ઇન્કમ થઈ, બરાબર, પૈસા મળે ઇન્કમ થઈ તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. એટલે બેંક ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. આ જનરલ એન્ટ્રી પહેલી થઈ. હવે આમાંથી પ્રોફિટ છૂટો પાડવાનો છે અને ક્યાં ટ્રાન્સફર કરવાનો છે? P&Lમાં. તો 5000નું મટીરિયલ હતું અને વેચ્યું 6000માં. સેલ કેટલામાં કર્યું? 6000. તો 1000 રૂપીસ પ્રોફિટ થયો. પ્રોફિટ ક્યાં જાય? P&Lમાં. તો P&Lમાં શું થાય? પ્રોફિટ ક્રેડિટ. એટલે P&L ક્રેડિટ થશે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. તો આ જનરલ એન્ટ્રી યાદ રાખશો સેલ ઓફ મટીરિયલની, કે પૈસા મળ્યા બેંકમાં ગયા તો બેંક અકાઉન્ટ ડેબિટ અને ઇન્કમ થઈ માટે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ, બરાબર છે. હવે એમાંથી પ્રોફિટ ક્યાં લઈ જવાનો છે? P&Lમાં. તો P&L અકાઉન્ટ ક્રેડિટ થશે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે? ડેબિટ, બરાબર. તો જો મિત્રો, હવે આનું પોસ્ટિંગ કરીશું. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બાય બેંક અકાઉન્ટ સેલ ઓફ મટીરિયલ 6000 રૂપીસ, બરાબર. અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ P&L અકાઉન્ટ પ્રોફિટ ઓન સેલ ઓફ મટીરિયલ 1000 રૂપીસ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ. તો આજે આ 9 પોઈન્ટ શીખ્યા, બરાબર. આગળ એક એબનોર્મલ લોસ આવ્યો હતો. એબનોર્મલ લોસ હતો લોસ બાય એક્સિડન્ટ. તો લોસ છે P&Lમાં ડેબિટ થશે એટલે P&L ડેબિટ, તો કોન્ટ્રાક્ટ ક્રેડિટ થયું હતું, યાદ કરો આર્યો, બરાબર છે. એ જ રીતે અહીંયા પ્રોફિટ હતો તો પ્રોફિટ થયું તો P&L ક્રેડિટ થશે તો કોન્ટ્રાક્ટ શું થશે? ડેબિટ થશે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ, સારો સમજે. હવે આગળ જઈએ. પ્લાન્ટ. તો અહીંયા પ્લાન્ટ જ કયું છે? તો પ્લાન્ટ સપ્લાય કર્યા હશે, બરાબર છે. તો અહીંયા ડેબિટ સાઈડ આવશે ટુ પ્લાન્ટ 50,000 રૂપીસ, 50,000, બરાબર છે. પ્લાન્ટ કામ માટે મોકલ્યા હશે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં શું થશે? ડેબિટ થશે. તો ટુ પ્લાન્ટ અહીંયા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 50,000. અને યાદ રાખો મિત્રો, પ્લાન્ટ હોય એનું ક્લોઝિંગ બેલેન્સ હશે ને, જે ક્લોઝિંગ બેલેન્સ એટલે ડેપ્રિસિએશન લેસ કર્યા પછીનું બેલેન્સ, એ
ક્યાં લખાશે? તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP એકાઉન્ટ, બરાબર છે, રાઈટ. યાદ રાખજો, મટીરિયલ એટ ધ એન્ડ ઓફ ધ યર, સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ, એ બધું WIP એકાઉન્ટમાં લખાય. કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને WIP એકાઉન્ટના હેડિંગ નીચે, બરાબર છે. તો અહીંયા જો રીશિડ્યુલ વેલ્યુ ઓફ પ્લાન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર, અહીંયા રેડીમેડ આપી જ દીધું છે કે ભાઈ પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું હતું, વર્ષના અંતે કેટલી કિંમત હતી, 30,000. તો અહીંયા સીધી લખી દઈશું WIP માં પ્લાન્ટ 30,000. જો આપણે ઇનડાયરેક્ટલી જોઈએ ને તો અહીંયા ડેપ્રિસિએશન જ ડેબિટ થાય છે. અહીંયા પ્લાન્ટ 50,000 ના છે અને સામે જુઓ એટ ધ એન્ડ ઓફ ધ યર 30,000, તો આનો ડિફરન્સ છે 20,000. તો એ શું હોય? ડેપ્રિસિએશન હોય. તો જોવા જઈએ તો અહીંયા ડેપ્રિસિએશન જ બુક થયો ડેબિટ સાઇડ, બરાબર છે. અને ડેપ્રિસિએશન શું છે? એક્સપેન્સ, બરાબર, એટલે કોન્ટ્રાક્ટ અકાઉન્ટનો ડેબિટ. તો આનો ડિફરન્સ જુઓ તમે 20,000 છે. તો અહીંયા ઇનડાયરેક્ટલી જોઈએ તો 20,000 ડેબિટ થયા. એ શેના છે? ડેપ્રિસિએશનના, બરાબર. પણ પ્લાન્ટ અહીંયા લખાશે અને એનું ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખાશે, એટલે ડિફરન્સ હોય જોવા જઈએ તો ડેપ્રિસિએશન જ થયો, બરાબર. ચલો, આટલું તમારા મગજમાં ઉતરી ગયું છે મિત્રો, બધા પોઈન્ટો આવી ગયા છે, બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું ફટાફટ. મટીરિયલ તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એક્સપેન્સ છે. પછી વેજીસ એક્સપેન્સ છે માટે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે માટે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, બરાબર છે. મટીરિયલ ઓન સાઇટ એટ ધ એન્ડ ઓફ ધ યર એ WIP ના નીચે લખાશે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP એકાઉન્ટ, એટલે મટીરિયલ ઓન સાઇટ વર્ષના અંતે જે વધેલું મટીરિયલ છે, બરાબર છે. પછી લોસ બાય એક્સિડન્ટ, એબનોર્મલ લોસ છે, P&L માં ડેબિટ થશે તો P&L અકાઉન્ટ ડેબિટ, તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ. P&L ડેબિટ થશે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ થશે, લોસ બાય એક્સિડન્ટ. પછી અનસર્ટિફાઈડ વર્ક, કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP એકાઉન્ટ, લખી નાખ્યું. અનસર્ટિફાઈડ વર્ક, કેશ રિસીવ કોની જોડેથી મળ્યા? પૈસા, કોન્ટ્રાક્ટની જોડેથી. તો એની જનરલ એન્ટ્રી થશે. આપણે કેશની જગ્યાએ બેંક ગણવાનું છે, તો પૈસા મળ્યા ક્યાં ગયા? બેંકમાં. તો બેંક અકાઉન્ટ ડેબિટ, અને કોણે આપ્યા? તો કોન્ટ્રાક્ટ, ટુ કોન્ટ્રાક્ટીસ અકાઉન્ટ. અને આના ઉપરથી મારે શું શોધવાનું છે? તો સર્ટિફાઈડ વર્ક, બરાબર છે. તો કેશ રિસીવ ઇઝ ઇક્વલ ટુ સર્ટિફાઈડ વર્ક મલ્ટીપ્લાય બાય 90%. એના ઉપરથી આપણે સર્ટિફાઈડ વર્ક ફાઇન્ડ કર્યું તો એ 4 લાખ રૂપીસ આવ્યું, જે અહીંયા લખવાનું છે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP અકાઉન્ટ, બરાબર. ભાઈ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ક્યાંય લખવાની નથી મિત્રો, બરાબર. સેલ ઓફ સ્ક્રેપ, ભાઈ સ્ક્રેપ વેચો, ભંગાર વેચો તો ઇન્કમ થઈ, તો ઇન્કમ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ક્રેડિટ બાજુ, બાય સેલ ઓફ સ્ક્રેપ. પછી સેલ ઓફ મટીરિયલ, હવે એની કોસ્ટ આપી છે અને એની જે વેચાણ કિંમત છે આપી છે, સેલ્સ પ્રાઇસ આપી છે. તો 5,000 રૂપીસની મટીરિયલ તમે સેલ કેટલામાં કર્યું? એ 6,000માં. તો પહેલાં પૈસા કેટલા મળે એ જોવાનું. તો 5,000નું મટીરિયલ 6,000માં સેલ કર્યું, એટલે 6,000 રૂપીસ રિસીવ થયા હશે તમારી જોડે. અને કેશની જગ્યાએ આપણે બેંક ગણીશું, તો બેંક અકાઉન્ટ ડેબિટ, બરાબર. પૈસા મળ્યા બેંકમાં ગયા તો બેંક અકાઉન્ટ ડેબિટ, બરાબર. અને ઇન્કમ થઈ માટે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ, બરાબર. 6,000. હવે એમાં પ્રોફિટ કેટલો હતો? 1,000. પ્રોફિટ શું થશે? P&L માં ક્રેડિટ થશે. પ્રોફિટ P&L માં ક્રેડિટ થાય તો કયું અકાઉન્ટ ડેબિટ થશે? કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, બરાબર. તો એની જનરલ એન્ટ્રી લખી, 2 જનરલ એન્ટ્રી થઈ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ, એનું પોસ્ટિંગ કર્યું. પછી આગળ ગયા પ્લાન્ટ, તો પ્લાન્ટ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ડેબિટ. અને એનું જે ક્લોઝિંગ બેલેન્સ છે એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP અકાઉન્ટ. અને ઇનડાયરેક્ટલી જોઈએ તો 50,000 માઇનસ 30,000, તો પ્લાન્ટનો ડેપ્રિસિએશન કેટલો થયો? 20,000 રૂપીસ, જે અહીંયા ખરેખર અહીંયા ડેપ્રિસિએશન જ બુક થઈ થયો કહેવાય, બરાબર છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આપણે અહીંયા ફાઇનલી આન્સર કાઢીશું. તો અહીંયા જુઓ, 10,000 પ્લસ 30,000 પ્લસ 4 લાખ પ્લસ 30,000, તો 4,70,000, બરાબર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે પ્રોફિટ લોસ કાઢીશું. તો 20,000, 2,000, 6,000, 4,70,000, તો 4,98,000. 4,98,000. હવે ડિફરન્સ માઇનસ 1,30,000 માઇનસ 1 લાખ માઇનસ 50,000 માઇનસ 1,000 માઇનસ 50,000. તો પ્રોફિટ આવશે મિત્રો 1,67,000. હવે આગળના સમ અને આ સમમાં ભેદ છે. આગળના સમમાં આવો પોઈન્ટ હતો, વેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટ એન્ડ ધ વર્ક ડન ઇઝ નેગ્લિજિબલ લેસ દેન 25%. જે કામ આપણને સોંપ્યું હતું
આગળના સમમાં, બરાબર, એના 25% કરતાં પણ ઓછું કામ થયેલું હતું, માટે જે પ્રોફિટ આવ્યો હતો એ પૂરેપૂરો WIP અકાઉન્ટમાં લઈ ગયો હતો અને રિઝર્વ પ્રોફિટ તરીકે રાખ્યો હતો, બરાબર છે, રાઈટ. કેમ કે એ વખતે કોન્ટ્રાક્ટ પ્રાઇસના 25% કરતાં ઓછું કામ કમ્પ્લીટ થયું હતું. પણ આજે જુઓ મિત્રો, આજે કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી છે? તો આજે તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 5 લાખ. હવે 5 લાખના 25% કરીએ તો 1,25,000 થાય. અને અહીંયા જુઓ સર્ટિફાઈડ અને અનસર્ટિફાઈડ વર્ક જુઓ 4 લાખ અને 30,000 છે. તો 25% કરતાં વધુ કામ થયું છે. તો અહીંયા જુઓ, વેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટ, કોન્ટ્રાક્ટ તો ઇનકમ્પ્લીટ જ છે, એન્ડ ધ વર્ક ડન ઇઝ મોર ધેન 25%. તો આપણે જે કામ સોંપ્યું હતું એના 25% કરતાં આપણે ઘણું બધું વધુ કામ કર્યું છે, બરાબર છે, રાઈટ. તો અહીંયા પ્રોફિટના બે પાર્ટીશન પડશે. અહીંયા કહ્યું જ છે કે ભાઈ પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ટેકિંગ ક્રેડિટ ફોર 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ, ટેકિંગ ક્રેડિટ ફોર 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. તો જો મિત્રો, હવે અહીંયા જે પ્રોફિટ આવ્યો છે 1,67,000, ટોટલ પ્રોફિટ હતો 1,67,000, એના બે પાર્ટ પડશે. તો ટુ P&L અકાઉન્ટ, ટુ P&L અકાઉન્ટ પ્રોફિટ. હવે જો મિત્રો, P&L માં લઈ જવા માટેનું એક ઇક્વેશન છે, ટોટલ પ્રોફિટ મલ્ટીપ્લાય બાય 2/3. અહીંયા 2/3 બેઝિસ કહ્યું છે, 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ મલ્ટીપ્લાય બાય કેશ રિસીવ્ડ, મલ્ટીપ્લાય બાય કેશ રિસીવ્ડ ડિવાઇડેડ બાય સર્ટિફાઈડ વર્ક. મિત્રો, આ ઇક્વેશન યાદ રાખજો, બરાબર. ફરીથી એકવાર કહું છું કે અહીંયા તમારું જે કામ સોંપ્યું હતું, તમને જે કોન્ટ્રાક્ટ મળ્યો હતો એ 5 લાખનો હતો, અને એના કરતાં, બરાબર, 5 લાખના 5 લાખનો હતો, અને એના 25% કરીએ તો 1,25,000 થાય. પણ એના કરતાં ઘણું બધું વધુ કામ કમ્પ્લીટ કરેલું હતું. અહીંયા સર્ટિફાઈડ વર્ક જ જો 4 લાખનું છે, તો તમારું કમ્પ્લીટેડ વર્ક હતું એ મોર ધેન 25% હતું, કોન્ટ્રાક્ટ પ્રાઇસના મોર ધેન 25% હતું. એટલે અહીંયા પ્રોફિટના બે પાર્ટીશન પડશે, અને અહીંયા સ્પેસિફિકલી એને કહ્યું છે કે 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. એટલે મારે શું કરવાનું? તો ટોટલ પ્રોફિટ લેવાનું, મલ્ટીપ્લાય બાય 2/3 અને કેશ બેઝિસ, તો મલ્ટીપ્લાય બાય કેશ રિસીવ્ડ, ડિવાઇડેડ બાય સર્ટિફાઈડ વર્ક, બરાબર. આ ઇક્વેશન વાપરીને પ્રોફિટનું બાયફર્કેશન કરવાનું. તો ટોટલ પ્રોફિટ આપણે શોધ્યો હતો, બરાબર, ક્રેડિટ માઇનસ ડેબિટ કર્યો એ 1,67,000 હતો, 1,67,000 હતો, મલ્ટીપ્લાય બાય 2/3 અને મલ્ટીપ્લાય બાય કેશ રિસીવ. તો જો તમે મિત્રો, કેશ રિસીવ કેટલી હતી? તો અહીંયા છે જ આપણી જોડે કેશ રિસીવ 3,60,000 હતી, અને ડિવાઇડેડ બાય સર્ટિફાઈડ વર્ક. તો જો સર્ટિફાઈડ વર્ક કેટલું હતું? 4 લાખ રૂપીસ હતું, બરાબર છે. તો અહીંયા આન્સર કાઢીશું, 1,67,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 3 મલ્ટીપ્લાય બાય 3,60,000 ડિવાઇડેડ બાય 4 લાખ. તો આન્સર મળ્યો 1,199.9999, એટલે 1,200,000. તો P&L માં કેટલો પ્રોફિટ જશે? 1,200,000. અને રિમેનિંગ જે પ્રોફિટ વધશે એ ક્યાં જશે? તો વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ, બરાબર. એટલે કે એટલો પ્રોફિટ રિઝર્વ રાખવો પડશે, તો રિઝર્વ પ્રોફિટ, બરાબર. તો જો મિત્રો, ટોટલ પ્રોફિટ હતો 1,67,000, એમાંથી P&L માં કેટલો ટ્રાન્સફર કર્યો? તો ટોટલ પ્રોફિટ હતો 1,67,000 માઇનસ P&L માં કેટલો ગયો? તો 1,200,000, તો માઇનસ 1,200,000 રૂપીસ. તો WIP માં કેટલો જશે? 66,800, બરાબર. તો પ્રોફિટના બે પાર્ટ પડી ગયા કે અમુક પ્રોફિટ P&L માં ગયો અને અમુક પ્રોફિટ ક્યાં ગયો? WIP માં, એ રિઝર્વ પ્રોફિટ, બરાબર. અને ટોટલ પ્રોફિટ હતો 1,67,000. અહીંયા બંનેનું ટોટલ જેટલો, બરાબર છે. આટલું તમારા મગજમાં ઉતરી ગયું હશે મિત્રો. અહીંયા P&L માં જે પ્રોફિટ લઈ લો એનું ઇક્વેશન યાદ રાખી લો કે ભાઈ ટોટલ પ્રોફિટ મલ્ટીપ્લાય બાય, એને કહ્યું છે 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ, તો મલ્ટીપ્લાય બાય 2/3 અને મલ્ટીપ્લાય બાય કેશ બેઝિસ, એટલે કેશ રિસીવ ડિવાઇડેડ બાય સર્ટિફાઈડ વર્ક, બરાબર. તો ટોટલ પ્રોફિટ 1,67,000 હતો, ક્રેડિટ માઇનસ ડેબિટ કર્યું ત્યારે 1,67,000 આવ્યા હતા, મલ્ટીપ્લાય બાય 2/3 મલ્ટીપ્લાય બાય કેશ રિસીવ 3,60,000 ડિવાઇડેડ બાય સર્ટિફાઈડ વર્ક 4 લાખ.
બરાબર આન્સર મળ્યો 1,02,000. હવે ટોટલ પ્રોફિટ હતો 1,67,000 માઇનસ 1,02,000 એટલે WIPમાં કેટલો પ્રોફિટ ગયો 66,800. તો આ આપણી ફાઇનલ શોધેલી વિગત છે. બરાબર આટલું તમારા મગજમાં ઉતરી ગયું હશે મિત્રો. બરાબર હવે આપણે WIP એકાઉન્ટમાં એન્ટ્રી પાડીશું. તો જુઓ અહીંયા કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ WIP એકાઉન્ટ છે 4,70,000. તો અહીંયા ક્રેડિટ છે તો WIPના અકાઉન્ટમાં કઈ બાજુ એન્ટ્રી પડશે ડેબિટ સાઇડ અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ લખ્યું છે તો ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. હવે તમારે છે ને બધી ડિટેલ અહીંયા લખી દેવાની. બરાબર છે. મારે લાંબો વિડીયો થઈ જાય એટલે હું લખતો નથી પણ તમારે તો નીચે લખી જ દેવાની. અહીંયા લખીશ 4,70,000. બરાબર 4,70,000. ચલો સામે બી WIP એકાઉન્ટ છે અહીંયા ડેબિટ છે તો WIP એકાઉન્ટમાં કઈ બાજુ એન્ટ્રી પડશે ક્રેડિટ બાજુ. તો બાય ઓપોઝિટ અકાઉન્ટનું નામ બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ રિઝર્વ પ્રોફિટ તો 66,800. બરાબર છે. ચલો હવે આ ક્લોઝ કરીશું. 4,70,000 4,70,000 minus 66,800. તો by balance carried down 4,03,200. બરાબર એનું બેલેન્સ મળ્યું. એવી રીતે કોન્ટ્રાક્ટિસનું અકાઉન્ટ ક્લોઝ કરીશું 3,60,000 અને ટુ બેલેન્સ કેરીડ ડાઉન અથવા કેરીડ ફોરવર્ડ 3,60,000. આ અકાઉન્ટ્સ માગ્યા નથી તેમ છતાંય મેં બનાવ્યા છે અને આ બનાવવાની ટેવ રાખવાની મિત્રો. બરાબર છે. આટલું તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે. મેં સમ તમને એકદમ પ્રોપરલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય નાની મોટી કચાશ રહી ગઈ હોય તો મને ક્ષમા કરશો જી. બરાબર બે પ્રકારના સમ છે લેક્ચર 1માં. બરાબર વેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટ એન્ડ ધ વર્ક ડન ઇઝ લેસ દેન 25%. બરાબર જે કોન્ટ્રાક્ટ આપ્યો એના લેસ દેન 25% જેટલું કામ થયું તો પૂરેપૂરો પ્રોફિટ ક્યાં લઈ જવાનો હતો WIPમાં. આજે મોર દેન 25% કામ થયું. જે કોન્ટ્રાક્ટ પ્રાઇસ હતી એના મોર દેન 25% જેટલું કામ થયું હતું તો પ્રોફિટના બે પાર્ટીશન પડ્યા. અહીંયા પ્રોફિટ હતો ટોટલ પ્રોફિટ હતો 1,67,000 એના બે પાર્ટ પડ્યા. P&Lમાં આટલો ગયો અને બાકીનો WIPમાં ગયો. બરાબર છે. તો આ પોઈન્ટ બી આવડી ગયો છે. ચલો તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર તમારા લાઇક્સ અને કમેન્ટ્સ મારી એનર્જી બૂસ્ટઅપ કરે છે તો પ્લીઝ લાઈક કરો અને કમેન્ટ અવશ્ય કરો. PDF માટે મારા મોબાઈલ નંબર 964645600031 પર મને વોટ્સઅપ કરી PDF મંગાવો ચોક્કસ મોકલી આપીશ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.